સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય દત્તક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે નેશનલ એડોપ્શન ડે, બરાબર. નેશનલ એડોપ્શન ડે આ વર્ષે ક્યારે મનાવવામાં આવ્યો? પ્રશ્ન એ છે કે આ વર્ષે ક્યારે મનાવવામાં આવ્યો છે? નેશનલ એડોપ્શન ડે આ વર્ષે ક્યારે મનાવવામાં આવ્યો? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? 23 નવેમ્બરે, બરાબર. 23 નવેમ્બરે રાષ્ટ્રીય દત્તક દિવસ અથવા તો એડોપ્શન ડે મનાવવામાં આવ્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર. એડોપ્શન ડે. હાલમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ક્યાં આયોજન કરાયું છે? તો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024 આનું આયોજન થયું છે મિત્રો કુરુક્ષેત્ર ખાતે. કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? કુરુક્ષેત્ર આવેલું છે હરિયાણામાં. ડિટેલમાં માહિતી આપો મિત્રો. હરિયાણાના કુરુક્ષેત્રમાં 28 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આનું આયોજન થશે. આ વખતે મહોત્સવમાં તંજાનિયા જે છે એ ભાગીદાર દેશ છે અને ઓડિશા જે છે એ ભાગીદાર રાજ્ય હશે, બરાબર. તંજાનિયા જે છે મિત્રો એ ભાગીદાર દેશ છે અને ઓડિશા ભાગીદાર રાજ્ય છે. કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? કુરુક્ષેત્ર આવેલું છે હરિયાણામાં. હાલમાં કોણે વિઝન પોર્ટલ લોન્ચ કર્યો છે? તો વિઝન પોર્ટલ કોણે લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે વિઝન પોર્ટલ લોન્ચ કર્યો છે. વિઝન પોર્ટલ મિત્રો ડિટેલમાં તમને માહિતી આપું આમાં મેં. તો પહેલી વાત તો આ ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ ઘણી વખત પ્રશ્નમાં આવે છે. કોણ છે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ? તો યુનિયન મિનિસ્ટર છે મિત્રો, બરાબર. કેન્દ્રીય મંત્રી છે. કયો ડિપાર્ટમેન્ટ છે એમની પાસે? ઇન્ડિપેન્ડન્ટ ચાર્જીસ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરાબર. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ. એમણે આ વિઝન, હવે આ વિઝનનું પૂરું નામ શું છે? વિકસિત ભારત ઇનિશિયેટિવ ફોર સ્ટુડન્ટ ઇનોવેશન્સ એન્ડ આઉટરીચ નેટવર્ક, બરાબર. એમણે ન્યૂ દિલ્હીમાં આ લોન્ચ કર્યો છે. સમજી ગયા? ફ્રેન્ડ, જે તમને એક્સ્ટ્રા માહિતી આપું છું એ પીડીએફમાં લખીને આવે છે, એટલું ધ્યાન રાખજો. હાલમાં વાવ પેટા ચૂંટણીમાં કયા પક્ષનો વિજય થયો છે? તો ગુજરાતની અંદર મિત્રો ગેનીબેન ઠાકોર, બરાબર, એમનો દબદબો હતો બનાસકાંઠાની અંદર. જે 26 લોકસભાની ચૂંટણી થઈ હતી એમાંથી 25 બીજેપી જીતી, પણ બીજેપી ગેનીબેન ઠાકોરને હરાવી ન શક્યા. ગેનીબેન ઠાકોર એના પહેલાં વાવથી ધારાસભ્ય હતા, પછી તેઓ સાંસદ બની ગયા, બરાબર, બનાસકાંઠાથી. તો વાવમાં પેટા ચૂંટણી થઈ. આ વખતે બીજેપી જીતી ગઈ છે ત્યાં. આ વખતે ભાજપ જીતી ગઈ. ભાજપના સ્વરૂપજી ઠાકોરે વિજેતા મેળવી છે. આ છે સ્વરૂપજી ઠાકોરનો ફોટો. એમણે ગુલાબસિંહ રાજપૂત જે છે મિત્રો એમને હરાવ્યા છે, બરાબર. તો વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો છે, ભાજપનો વિજય થયો છે. હાલમાં આઈસીસીએ કયા દેશના વડાપ્રધાન સામે એરેસ્ટ વોરંટ જારી કર્યો છે? તો આઈસીસી દ્વારા કયા દેશના વડાપ્રધાન સામે એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઇઝરાયલ. હવે આઈસીસી એટલે કોણ છે? તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ. એમણે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયલના પીએમ કોણ છે? બેન્જામિન નેતન્યાહુ પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ યુદ્ધ અપરાધના આરોપો અને ધરપકડ વોરંટ લાદવામાં આવ્યું છે, બરાબર. તો આઈસીસી ઇન્ટરનેશનલ કોર્ટ ફોર ક્રિમિનલ્સ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, એના પર આ એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અને બેન્જામિન નેતન્યાહુને મિત્રો આનાથી કંઈ ફરક પડતો નથી, બરાબર. હવે વાત કરીએ આપણે ઇઝરાયલની. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. અને ઇઝરાયલના પીએમ છે બેન્જામિન નેતન્યાહુ, પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. હાલમાં ઇઝરાયલ એડીબીનો 69મો સદસ્ય બન્યો. ભારત અને ઇઝરાયલે જળ પ્રૌદ્યોગિકી કેન્દ્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યો. ઇઝરાયલની સંસદે યુએનઆરડબ્લ્યુએને આતંકવાદી સંગઠન જારી કર્યું, બરાબર. યુએનઆરડબ્લ્યુએને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે ઇઝરાયલની સંસદે. સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યો છે. ઇઝરાયલે હમાસ સામે જારી લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ કોડ નામ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત, પહેલાં મિત્રો તમે ઇઝરાયલના આ પીએમનો ફોટો જોઈ લો. આ છે બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયલના પીએમ છે. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, સીસી મેન્સ
કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, સ્પેશિયલી મિત્રો પોલીસવાળા મિત્રો ખાસ ધ્યાન આપજો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. પ્લસ ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જાય. 10,000 પ્રશ્નો છે, રોજના મેક્સિમમ 20 પ્રશ્નો મિત્રો આપણે લઈએ, એટલે કોઈ પ્રશ્ન બહાર જતું નથી. હાલમાં બાંગ્લાદેશના નવનિર્મિત ચૂંટણી આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો બાંગ્લાદેશમાં સત્તા પલટ થઈ મિત્રો. એના પહેલાં બાંગ્લાદેશના પીએમ હતા શેખ હસીના, બરાબર. શેખ હસીનાને દેશ નિકાળો આપવામાં આવ્યો. બાંગ્લાદેશમાં નવી સરકાર બની. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના નવા પીએમ બન્યા. હવે નવું ચૂંટણી આયોગ ત્યાં બનાવવામાં આવ્યું છે. એના પહેલા અધ્યક્ષ બની ગયા છે એએમએમ નાસિર ઉદ્દીન. એએમએમ નાસિર ઉદ્દીન જે છે એ બની ગયા છે. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પીએમ છે મોહમ્મદ યુનુસ. મિત્રો બાંગ્લાદેશે બીજી વખત SAFF મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને નિયુક્ત કરાયા છે. હાલમાં મેઘનાથનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મેઘનાથન, બરાબર, એમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો અભિનેતા હતા, બરાબર. મેઘનાથન એક અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કઈ મહિલા ક્રિકેટરના સન્માનમાં ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રખાયું છે? તો કઈ મહિલા ક્રિકેટરના સન્માનમાં ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રખાયું? તો ઝુલન ગોસ્વામી રાઈટ આન્સર છે, બરાબર. ઝુલન ગોસ્વામી મહિલા ક્રિકેટર છે. એમના નામ પર ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? કોલકાતામાં. કોલકાતામાં આવેલું છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ. એમાં એક સ્ટેન્ડનું નામ હવે ઝુલન ગોસ્વામીના નામ પર રખાયું. આ મિત્રો ઝુલન ગોસ્વામી છે, ઓલરાઉન્ડર છે, ભારત માટે રમે છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જળવાયુ સલાહકારના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા જળવાયુ સલાહકારના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રેપર શુભ, બરાબર. રેપર શુભ. આ રેપર શુભ કોણ છે? પંજાબી રેપર છે, સિંગર છે, બરાબર, ગાયક છે. એમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી. તો હાલમાં આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. મેરી કોમ, સાનિયા મિર્ઝા અને રણવિજય સિંહના પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્લાઇસે નયનતારાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ભારતના પહેલા સંવિધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભારતના પ્રથમ સંવિધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સોનીપત, હરિયાણામાં, બરાબર. સોનીપત, હરિયાણામાં. કોણે કર્યું છે મિત્રો? ડિટેલમાં માહિતી આપું તમને. લોકસભા સ્પીકર ઓમ બિરલા, બરાબર. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર લો એન્ડ જસ્ટિસ એટલે કે કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાળ. આ બંનેએ ઇન્ડિયાઝ ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન્સ મ્યુઝિયમ એટ ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી ઇન હરિયાણા, સોનીપત, બરાબર. સમજી ગયા મિત્રો? પૂરી ડિટેલમાં માહિતી આપું છું તમને. કોઈ પણ વસ્તુ બહાર જતું નથી. તમારા માટે સ્પેશિયલ એક સોફ્ટવેર બનાવ્યું છે આપણે. તો વાત કરીએ હવે ઓમ બિરલાએ કર્યું ઉદ્ઘાટન. તો મિત્રો ઓમ બિરલા કેવા છે? આ છે ઓમ બિરલા, બરાબર. આ ઉદ્ઘાટન કરતા સમય એમનો ઉદ્બોધન છે, સંબોધન છે. કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 104મો પૂર્ણ સદસ્ય બન્યો છે? તો કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 104મો પૂર્ણ સદસ્ય બન્યો? તો મિત્રો આર્મેનિયા રાઈટ આન્સર છે, બરાબર. આર્મેનિયા દેશ. આર્મેનિયા બીકમ્સ 1/4 ફૂલ મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ. હવે વાત કરું તમને ISA-ની, ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ. ISA શું છે મિત્રો? પહેલાં વાત કરું તમને ISA શું છે. તો ફોર એક્ઝામ્પલ તમે માની લો આપણી પૃથ્વી છે, બરાબર. આ આપણી પૃથ્વી છે. પૃથ્વીની વચ્ચેથી શું નીકળે છે? પૃથ્વીની વચ્ચેથી નીકળે છે આ ભૂમધ્ય રેખા, જેને આપણે વિષુવવૃત્ત રેખા તરીકે ઓળખીએ, બરાબર. આ પૃથ્વીના વચ્ચેથી નીકળે. ઉપર આવેલું છે કર્ક રેખા, નીચે આવેલું છે મકર રેખા. આ કર્ક રેખા અને મકર રેખા વચ્ચેનો જે મિત્રો વિસ્તાર છે, આને શું કહેવામાં આવે? આના પર સૂર્યના કિરણો સીધા પડે. જો અહીંયા થઈ ગઈ આ કર્ક રેખા તમારી, આ તમારી કર્ક રેખા થઈ ગઈ, અહીંયા થઈ ગઈ મકર રેખા. આ બેઉની વચ્ચેનો જે વિસ્તાર છે, અહીંયા સૂર્યના કિરણો સીધા પડે.
તો આ જે સૂર્યના કિરણના સીધા પડે છે એવા અહીંયા જે દેશ આવેલા છે, આની અંદર જે દેશ આવેલા છે ઇન બિટવીન કર્કરેખા અને મકરરેખા જે દેશ આવેલા છે એ લોકોનો સમૂહ છે મિત્રો ISA ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ. સમજી ગયા? ISAની સ્થાપના 2015માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ખાતે આવેલું છે. એના ડીજી છે હાલમાં આશીષ ખન્ના. હાલમાં જારી સતત વ્યાપાર ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો સતત વ્યાપાર ઇન્ડેક્સ 2024માં ન્યુઝીલેન્ડ નંબર 1 રહ્યું છે. ન્યુઝીલેન્ડ નંબર 1 છે. બ્રિટન નંબર 2 છે મિત્રો. સોરી, ઓસ્ટ્રેલિયા નંબર 3 છે. વાત કરીએ ભારતની તો ભારત આમાં 23માં નંબરે છે. ભારત છે 23 રેન્ક. ભારતની રેન્ક છે 23. હાલમાં કોણ એપ્રિલ 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને પેરા ગેમ્સની મેજબાની કરશે? તો એપ્રિલ 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને પેરા ગેમ્સની મેજબાની કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો બિહાર રાજ્ય. કયો રાજ્ય કરશે? બિહાર રાજ્ય કરશે. વાત કરીએ બિહારની આપણે. બિહારના CM છે નીતિશ કુમાર. બિહારના રાજ્યપાલ કોણ છે? રાજેન્દ્ર આર્લેકર. અને બિહારનું કેપિટલ છે મિત્રો પટના. બરાબર, રાજેન્દ્ર આર્લેકર બિહારના રાજ્યપાલ છે. ખાસ યાદ રાખવાનું. હાલમાં બિહારના સુલ્તાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. બિહારમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો. BPCL બિહારમાં ડ્રોન આધારિત વન રોપણ પરિયોજના શરૂ કરી. ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ બિહારમાં શરૂ થઈ. હાલમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને કયા દેશની સેના દ્વારા માનદ જનરલ રેન્ક અપાઈ? તો ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને કયા દેશની સેના દ્વારા માનદ જનરલ રેન્ક અપાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેપાળ. બરાબર, નેપાળ રાઈટ આન્સર થશે. બરાબર, નેપાળ. મિત્રો વાત કરીએ નેપાળ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં PM છે KP શર્મા ઓલી અને નેપાળના પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. હાલમાં ક્યાં અમૂર બાજ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો? તો અમૂર બાજ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ક્યાં મનાવવામાં આવ્યો? તો મણિપુરમાં મનાવવામાં આવે છે. આ બરાબર, આ મણિપુર છે. મણિપુરના CM છે બીરેન સિંહ. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે ઇમ્ફાલ. હાલમાં ઇસરોએ ગગનયાન મિશન માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે કરાર કર્યો છે? ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એણે ગગનયાન મિશન માટે ઓસ્ટ્રેલિયાની એજન્સી સાથે કરાર કર્યો છે. બરાબર, ઓસ્ટ્રેલિયાની એજન્સી સાથે. હવે ઓસ્ટ્રેલિયાની એજન્સીનું નામ શું છે મિત્રો? ડિટેલમાં માહિતી અહીંયા લખેલી છે. બરાબર, થોડીક આપણે ઇંગ્લિશ પણ વાંચવી જોઈએ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે. બરાબર, એમણે ઇમ્પ્લિમેન્ટેશન એગ્રીમેન્ટ કર્યું છે. બરાબર, વિથ ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી ASA ફોર ફર્ધર સ્ટ્રેન્થનિંગ ઓફ કોઓપરેશન ઇન સ્પેસ એક્ટિવિટીઝ બિટવીન ધ ટુ કન્ટ્રીઝ. હાલમાં કોણે દિલ્હી સોલર પોર્ટલ લોન્ચ કર્યો? તો દિલ્હી સોલર પોર્ટલ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ કર્યો છે. બરાબર, દિલ્હીના CM છે આતિશી માર્લેના. એમણે દિલ્હી સોલર પોર્ટલ લોન્ચ કર્યો અને દિલ્હીના રાજ્યપાલ છે મિત્રો વિનય કુમાર સક્સેના. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 23 નવેમ્બર 2024 વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 21 નવેમ્બરે. 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. કોણે નેપિથોમાઇસિન નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા લોન્ચ કરી? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. નાગાલેન્ડના 25મા હોર્નબિલ મહોત્સવમાં ભાગીદાર દેશ બન્યો છે જાપાન દેશ. સંચાર બ્યુરો અને કઈ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર ચિત્ર પ્રદર્શન યોજાયું? તો વીર નર્મદ. ADBએ નાણાકીય ક્ષેત્રમાં સુધાર માટે કયા દેશને ઋણની મંજૂરી આપી? તો શ્રીલંકા રાઈટ આન્સર છે મિત્રો આમાં. ખિલ્લીરામ મીણા કયા રાજ્યના મુખ્ય સચિવ નિયુક્ત કરાયા? તો મિઝોરમ રાઈટ આન્સર છે. LAC પર પેટ્રોલિંગ કરવા મુદ્દે ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયો છે? તો ચીન વચ્ચે. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો 10મા સ્થાને. જારી ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? હાર્દિક પાંડ્યા. કયા દેશે પાણીની અછતના કારણે ઇમરજન્સીની જાહેરાત કરી? તો ઇક્વાડોર રાઈટ આન્સર છે. કયા દેશે લગભગ 40 વર્ષોમાં પહેલી વખત રાષ્ટ્રીય જનગણનાની શરૂઆત કરી? તો ઈરાક રાઈટ આન્સર છે. પ્રસાર ભારતીએ કયા નામથી પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો વેવ્સ રાઈટ આન્સર છે. બરાબર, વેવ્સ.
કયા દેશના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યું? તો ડોમિનિકા રાઈટ આન્સર છે આમાં. કયા દેશે અડાણી સાથે વીજળી એરપોર્ટ ડીલ રદ કરી છે? તો મિત્રો કેન્યાએ રદ કરી છે. મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ જીત્યો છે ભારતે. કયા રાજ્યમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરાયું? અસમ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ધંધુકામાં કર્યું. આજનો પ્રશ્ન છે, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.